હાય ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ. આજે 29 તારીખ થઈ, વાગ્યા છે 5:45 એવું થઈ છે. અમે હોટલની બહાર ઊભા છે, કસ્ટમર આવે છે. અમે જશું આજે ઉદયપુરનું ટૂર છે અમારું 3 દિવસનું. તો જ્યાં જ્યાં મને લાગશે સારી જગ્યા ત્યાં આપણે શૂટ કરીશું. આપણી ગાડી છે, હું કેબ બજારમાં ટ્રીપ લીધી છે, પણ મારી અમુક પર્સનલ કેર છે કસ્ટમર માટે. કસ્ટમર આપણા માટે ભગવાન કહેવાય. તો વધારે તો નહીં કહેતા, મારાથી જેટલું બન્યું એટલું પ્રયત્ન કર્યો છે. હું તમને બેક કેમેરાથી બતાવું છું. હાય ફ્રેન્ડ્સ, આ હોટલનું નામ છે શીતલ ઇન હોટલ વસ્ત્રાપુર. હોટલની બહાર ઊભા છે, આપણી ગાડી છે. આપણી ગાડી છે. ગાડી રાત્રે એકદમ ફ્રેશ મસ્ત ધોડાઈ દીધી, પોલિશ કરાવી દીધી. આપણી આ ગાડી પોલિશ કરાવી દીધી. આમ તો કેબ બજારમાં ટ્રીપ લીધેલી છે, પણ કસ્ટમરને હું પ્રાઇવેટ સર્વિસ અમુક આપું છું. અમુક જગ્યાએ અલગ અલગ ગિફ્ટ લઈ જાઉં છું કસ્ટમર માટે. અમુક વખતે ફ્લાવરનો પેલો ગુલદસ્તો આવે છે ને, ગુલદસ્તો એ લઈ જાઉં. અમુક વાર કસ્ટમરને જે મળે એ હું લઈ જાઉં છું. તો આજે મને એવું લાગ્યું કે નાના છોકરાઓ અને ચિલ્ડ્રન્સ હતા એવું મને, એટલે એક્ઝેક્ટ ખબર નથી, પણ એમને કે આજ હશે ફેમિલી છે એટલે. તો મેં એમના માટે ખાસ ચોકલેટ લીધી છે. આ મારી ગાડી છે, ગાડીના અંદર મેં પર્સનલ કેર છે. પાણીની બોટલો અને આ ચોકલેટ બોક્સ છે પાછળની સીટ ઉપર. એ મારું પર્સનલ છે, હું પર્સનલ કસ્ટમરને આપું છું. પાણીની બોટલ અને ગમે તે નાની એમથી ગિફ્ટ, મતલબ ચોકલેટ આપું કે ગમે તે, એ મારા પર્સનલ છે. આમાં કોઈ કંપનીનો કોઈ જ ચાર્જ નહીં હોતો, પર્સનલ ખર્ચો છે. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. મારા બ્લોગમાં બની રહો. 3 દિવસ ટૂરમાં બહુ મજા આવશે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે ઉદયપુર. એક્ઝેક્ટ 12 વાગ્યા છે. ઉદયપુર કસ્ટમરને ઉતારીને હવે ગાડીનો ગેસ પુરાવશું. અને આ હોટલે રોકાયા છે કસ્ટમર. બેક કેમેરાથી બતાવું. આપણે ઉદયપુર આ હોટલે રોકાયા હતા. આપણે ગાડીનો ગેસ પુરાવી લઈએ. સિટીના અંદર જ છીએ. પછી કસ્ટમરે કે ગેસ ફૂલ કરીને રાખો. જમીન પછી સિટી પેલેસ અને બાજુમાં એક બીજું છે. 2-3 જગ્યાએ જવાનું છે. આજનો પ્લાન એવો છે. પછી કસ્ટમર કેમ અહીંયા તો અહીંયા. હું ચાલુ ગાડીમાં હતો એટલે મેં પેલું આગળના શૂટ ના કરી શક્યો. બોલો મિત્રો, સામે દુકાન છે. બાર આપણે ગેસ ફૂલ કરાવી દઈએ છે. પછી અહીંયા જો આવી ઓટો હોય, ઓટો રિક્ષા, સીએનજી પંપની લાઈન તો જુઓ. આ લાઈનમાં તારા ગેસ પુરાવાનો છે કાકા. યાર તમે યાર
ગેસ પંપની લાઈન ઊભા છીએ. અહીંયા તો ગેસ બહુ મોંઘો છે એ રાજસ્થાનમાં તો 87 રૂપીસ ગેસ આવ્યો. 720 રૂપિયાનો ગેસ આવ્યો. બોલો 700 રૂપિયાનો ગેસ મેં અમદાવાદમાં ક્યારેય નહીં પુરાય ફૂલ કરાવી. બહુ મોંઘો ગેસ છે અહીંયા તો. આપણા હોટલમાં રોકાયા છે. આપણી ગાડી છે અને આ હોટલનું નામ છે. હોટલનું નામ ફ્રેન્ડ્સ ચલો ભાઈ આપણી આ ગાડી આપણા હોટલે રોકાયેલા છીએ. ઉદયપુરમાં છીએ. હાય ગાઈસ, ઉદયપુર સિટી પેલેસ કસ્ટમરને ઉતારી છે, પણ અહીંયા ઉદયપુરમાં ટુરિસ્ટનું પાર્કિંગની બહુ સમસ્યા છે. ક્યાં પાર્ક કરવા જ નહીં દેતા. બોલો મને નથી ખબર. સિટી પેલેસ પહેલી વાર આવ્યો છું. પાર્કિંગની સમસ્યા બોલો જબરજસ્ત. હું 2 કિલોમીટર આગળ આવ્યો છું તોય ઊભી રહેવા દેતા નહીં. હાય ગાઈસ, ચલો ભાઈ આજે તો આખો દિવસ સિટી પેલેસમાં બધા હતા એટલે અમે હે ને પાર્કિંગ નહોતું મળ્યું એટલે આ જગ્યાએ લગાવી હતી એટલે ક્યાંય શૂટ ના કરી શક્યા. પણ કાલે સવારે બીજા વિડીયોમાં આપણે મળીએ. કાલે મસ્ત જગ્યાએ આપણે જશું. જ્યાં જગ્યાએ જશું એ ટ્રાય કરશું શૂટ કરવાનું અને બધાને મસ્ત જગ્યાએ ફરવા લઈ જશું. કાલે સજ્જનગઢ અને એવી જગ્યાએ જવાનું છે એટલે કાલે મજા આવી જશે. ત્યાં સુધી આવજો. મારા બધા વિડીયો જોવાનું ભૂલતા ના. મજા આવશે કાલે હજુ. ત્યાં સુધી આવજો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો. જય માતાજી.